ખબર ગાંધીનગરમાં બેઠક મળી હતી। એ બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી, જેમાં રાજકોટના મેયર સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર હતા। રાજકોટ સ્ટેન્ડિંગ ચેરમેન પણ ત્યાં બેઠકમાં હાજર હતા। એ બેઠક જે છે પૂર્ણ થઈ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર સાહેબને કહી દઉં છું, આપ એમને મળી આવો ને અમને યોગ્ય ઉત્તર મળ્યો છે। સમજાવું એ જ આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। હું સ્વીકારું છું કે જે ભૂલ છે એના માટે જ આવ્યા છીએ। બાકી જેણે ગેરકાયદેસર કર્યું છે એને કોઈ પણ સંજોગોની અંદર અમે ખોલવાના નથી જ, કારણ કે અત્યાર સુધી ક્યાં હતું, ભૂતકાળમાં પણ નોટિસો આપેલી છે પણ એને નથી કર્યું। પણ જે કાયદેસર છે, જેને સીલ મારવામાં આવે, એમાં અમે અમારી મહાપાલિકા તરીકે ભૂલ સ્વીકારીએ છીએ, કારણ કે જે સ્પીડમાં અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ એ સ્પીડમાં 20-22 પ્રોપર્ટી એવી શાળાઓ એવી છે, એવી હોસ્પિટલો પણ છે, 20-22 પ્રોપર્ટી માત્ર એના માટે અમે આજે આવ્યા। ધન્યવાદ મિત્રો। ખાસ કરીને તમે એ પણ કીધું, આપે એ પણ કીધું કે આ જે શાળાઓ છે ખુલ્લી જોઈએ, કારણ કે શિક્ષણ સત્ર ચાલુ થઈ રહ્યું છે। અધિકારીઓની બેદરકારીને લઈને જે સમગ્ર કાંડ બન્યો તો આવી જ કાર્યવાહી જો અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને અગાઉ આપના દ્વારા અધિકારીઓને ભલામણ આવી હતી, તો એ બાબતે આપના દ્વારા હું ખાતરી આપું છું કે રાજકોટ શહેરની અંદર આવનારા દિવસોની અંદર ભૂતકાળમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરી છે, પણ આ દુર્ઘટના હતી, જે દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટેની પૂરેપૂરી તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે તેની ખાતરી આપું। ધન્યવાદ મિત્રો। આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર હતા કે જેમણે કહ્યું છે કે કાર્યવાહી કરાશે। મુખ્યમંત્રી સાથે જે બેઠક હતી, બેઠક પૂર્ણ થઈ છે અને રાજકોટના જે કોર્પોરેટરો જે છે એમની સાથે આ મુલાકાત કરાઈ છે। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા, અમારા રાજકોટના પ્રભારી મંત્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા અને હું આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે લોકો મળવા આવ્યા હતા। રાજકોટમાં જે શાળા કોલેજો અને હોસ્પિટલોમાં જે સીલનો વિષય છે, આ વિષયને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે આજે અમે લોકોએ વાતચીત કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય પ્રતિભાવ, હકારાત્મક પ્રતિભાવ આપીને અમને લોકોને સાંભળ્યા છે। તો રાજકોટ આગ કાંડ મામલે રાજકોટ ભાજપના જે નેતાઓ જે છે, કોર્પોરેટર છે, એમને આજે સીએમ સાથે મુલાકાત કરી છે, બેઠક કરી છે અને બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। તો આ એક મોટી ખબર છે, બેઠક પૂર્ણ થઈ છે અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે પણ આ બેઠક કરવામાં આવી છે। મેયર પણ ત્યાં હાજર હતા અને જે આગેવાનો છે એમની સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે એ પ્રકારની વાત હાલમાં સામે આવી રહી છે। રાજકોટમાં વોર્ડ નંબર 6માં ગુજરાત હાઉસિંગ બોર્ડના 40 વર્ષ જૂના જર્જરિત મકાનો છે, 596 ક્વાર્ટર અને એટલે કે 53 ટાવર જર્જરિત થઈ ગયા છે। 2016થી એમને નોટિસ પણ આપવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી રહી છે। ગત 2023માં છેલ્લી નોટિસ આપી હતી। હાલ એ બધા જ ક્વાર્ટરો હાઉસિંગ બોર્ડે ખાલી કરી નાખ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ એમાં નળ કનેક્શન અને પીજીવીસીએલ લાઇટ કનેક્શન કટ કર્યા છે, કારણ કે લોકોના જાનમાલ ઉપર નુકસાન હતું। અમે લોકો એ રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે રાજકોટ મહાનગરપાલિકા માટે કેન્દ્રની જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ભિક્ષુકોની યોજના છે, ભિક્ષુકો માટે નિઃશુલ્ક આવાસો, આવા આવાસો અમારી પાસે પડ્યા છે। ચોમાસાનો સમય છે, 4000 લોકો જે સાવ ગરીબ છે એનો ક્યાં સમાવેશ કરવો? રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ માનવતાની દ્રષ્ટિએ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે લોકો 2000થી વધુ લોકો સમાવેશ, 4000થી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલા અમારી પાસે 1 BHKના ક્વાર્ટરો પડ્યા છે। કારણ કે એક્ટ મુજબ અમે સીધા એ લોકોને નથી આપી શકતા, કારણ કે આ ક્વાર્ટરો છે એ માલિકીના છે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડે આપેલા છે।
એટલે અમે એ વ્યક્તિને નથી આપી શકતા, પણ અમે 2 વર્ષ કે 3 વર્ષ જ્યાં સુધી નવા હાઉસિંગ બોર્ડ ન બને ત્યાં સુધી અમે લોકો આપવા તૈયાર છીએ. દેવભૂમિ દ્વારકા પોલીસ